રાજ્યવ્યાપી ડ્રાઈવરોની હડતાલને લઈને અમરેલી જિલ્લામાં પોલીસ અધિકારીઓએ બેઠકો શરૂ કરી। રાજ્યવ્યાપી ડ્રાઈવરોની હડતાલને લઈને અમરેલી જિલ્લામાં પોલીસ અધિકારીઓએ બેઠકો શરૂ કરી છે। રાજુલા પીપાવાવ પોર્ટ વિસ્તારમાં હડતાલના કારણે ટ્રાન્સપોર્ટ ઉપર સીધી અસર થઈ છે। મોટાભાગના ડ્રાઈવરો હડતાલ ઉપર હોવાના કારણે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં બેઠક યોજાઈ હતી। ડીવાયએસપી હરેશ વોરાએ ડ્રાઈવરો સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું હતું। નવા કાયદા મોટર વ્હીકલ એક્ટ અંગે ગેરસમજ દૂર કરી ડ્રાઈવરોને માર્ગદર્શન આપ્યું હતું। ટ્રાન્સપોર્ટર ડ્રાઈવરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમજાવટનો પ્રયાસ કર્યો હતો। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। આજે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના હુકમ મુજબ પીપાવાવ જે પોર્ટ વિસ્તારની અંદર આજુબાજુ ઘણી બધી ટ્રાન્સપોર્ટની ઓફિસો આવેલી છે અને ડ્રાઈવરો પણ પોતાના વાહનો બંધ કરીને હેવી ટ્રાન્સપોર્ટના વાહનો જે છે બંધ હતા। જે અન્વયે આજે પીપાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ છોવાડાની ટીમને સાથે રાખી અને અલ્ટ્રાટેકમાં જે વાહનો ચાલી રહ્યા છે ટ્રાન્સપોર્ટના એ અને પીપાવાવ ખાતે જે છે ચાલી રહ્યા છે પોર્ટમાં એ બધાની આજે એક જનરલ મિટિંગ રાખવામાં આવેલી, જેમાં 101 જેટલા ડ્રાઈવરો જે હેવી ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવતા હતા એ હાજર રહેલા હતા અને 25 જેટલા ટ્રાન્સપોર્ટ ઓફિસ ધરાવતા ટ્રાન્સપોર્ટ ઓફિસના માલિકો હાજર રહેલા હતા। એમાં જે ગેરસમજણો જે કાયદા વિશે હતી કે ભાઈ કેવી રીતે 10 વર્ષની સજાની જોગવાઈ લાગુ પડે છે, તો એ પ્રમાણેની કલમ મુજબની જે બે ભાગ થયેલા છે, ભાગ મુજબની તમે પોલીસને જાણ નહીં કરો અને એ રીતે જે હિટ એન્ડ રનમાં ગણવામાં આવશે એ કોઈ પણ જાતનો તો કેવી રીતે જાણ કરવી અને કેવી રીતે પોલીસ સ્ટેશનમાં અને તમે મોબાઈલ ફોનથી પણ જાણ કરી શકો છો અને આ ગેરસમજ છે એ દૂર કરવા માટે તમામને સમજાવવામાં આવ્યા અને જ્ઞાન પણ આપવામાં આવ્યું અને કોઈ મુશ્કેલી હોય તો પોલીસનો સંપર્ક કરી શકો છો। આપને ક્યાંય વાહન અકસ્માત થાય તો સ્થળ ઉપરથી તમે 100 નંબર ઉપર કોલ કરો તો જે જગ્યા ઉપર આપ ઊભા છો એ જગ્યાના જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં આ કોલ જતો હોય છે મોબાઈલ ફોનથી અને એ તમારે જાણ કરી દીધા બરાબર જ હોય છે। અને એ એક આખી ગેરસમજણ એવું છે કે ભાઈ આ કાયદો જે છે ની કલમો જે છે એ ટ્રક ટ્રાન્સપોર્ટ માટે છે ને જે ગેરસમજ હતી એ વિશેની વિસ્તૃત સમજ આપવામાં આવેલી હતી અને મહદઅંશે ડ્રાઈવરોને પણ જે બી કંઈ પ્રશ્નો હતા એ પણ પ્રશ્નો એમના તરફથી પૂછવામાં આવેલા। ટ્રાન્સપોર્ટ માલિકોએ પણ સહમતિ દર્શાવેલી છે, ડ્રાઈવરોને સમજાવશે અને છેલ્લે એ પણ જણાવવામાં આવ્યું છે કે આ બાબતને લઈને કોઈ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન કોઈ ઉપસ્થિત કરશે નહીં કે કોઈ રસ્તા ઉપર કોઈ જ્વલનશીલ પદાર્થ સળગાવવો કે રસ્તો બંધ કરી દેવો કે કોઈ હુમલો કરવો, કોઈ વાહનોની તોડફોડ કરવી, આવું કોઈ પણ કૃત્ય ન કરે એ માટે તમામને અપીલ પણ કરવામાં આવી છે। તમામને સમજણ કરી અને તાકીદ પણ કરવામાં આવેલી છે અને આજની આ બેઠક બહુ સફળતાપૂર્વક રહી છે। પીપાવાવ પોર્ટના ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સભ્યો પણ હાજર રહેલા હતા, ડ્રાઈવરો પણ હાજર રહેલા હતા। જે ડ્રાઈવરોને ખાસ જે ગેરસમજણ હતી એ દૂર કરવા માટેની અમારા તરફથી પ્રોત્સાહન પ્રયત્નો છે અને પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબે આજે સમગ્ર જિલ્લાની અંદર જ્યાં જ્યાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય છે એ ટ્રાવેલ્સ બધાને આ બાબતે માહિતગાર કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે।